ભાદાજાળીએ એક મિત્રની વાડીએ જવાનું છે, તો ત્યાં બારીયા પ્રકાશ એમ એટલે અહીંથી થાય છે પાટણો ખાલી 12 કિલોમીટર. જોઈ મિત્રો, આપણે ભાદાજાળીએ પૂગી ગયા છીએ અને અત્યારે થયા છે 3 ભાઈ આગળ આવેલા જાય છે ને આપણે તેમની વાડીએ જવાનું છે. જોઈ લ્યો મિત્રો, તેમનો કપા છે ને આપણે જય માતાજી મિત્રો, અમારું સ્વાગત છે નવા વિડીયોમાં. અને જોઈ લ્યો મિત્રો, આજે આપણે આ દેખાય તમને એસપી 125 લઈને આપણે જાવી છીએ ભાદાજાળિયા. તો ભાદાજાળિયા એક મિત્રની વાડીએ જવાનું છે, તો ત્યાં જઈને તમને જણાવું. મિતેશભાઈની વાડીએ જવાનું છે. તો અત્યારે જોઈ લ્યો, આપણે એકને નીલકંઠ બસ સ્ટેશન છે ત્યાં આપણે ઊભા છીએ અને ત્યાંથી હવે જવાનું છે ભાદાજાળિયા. આપણે તો હાલો જર્નીની શરૂઆત કરીએ, ત્યાં જઈને મળીએ. આપણે વિડીયો બનાવવાનો છે તો જાવી ત્યાં આગળ. હાલો મિત્રો, મળીએ આપણે ત્યાં જઈને. આપણે ચશ્મા વસમાં પહેરીને તૈયાર થઈ ગયા છે. હવે સીધા ભાદાજાળિયામાં ત્યાં જઈને ભાઈને ફોન કરવાનો છે, પછી ભાઈ હામ આવશે એટલે પછી વાડીએ જવાનું છે. હાલો મળીએ હવે ત્યાં જઈને. એમ સુધી બની રહ્યો એમ ને બારીયા પ્રકાશ એમ રેકોર્ડિંગ. હાલો મિત્રો, જાવી અહીંથી આપણે ભાદાજાળિયા. મોટી વાળા ભાઈ ને પાસે ચા પી ભાદાજાળિયા એલા જાય. અને જોઈ લ્યો અત્યારે મિત્રો, આપણે આંકણા મોટી મળે મિત્રની ચા પાણી પીને આપણે જાવી છીએ અત્યારે પાછા ભાદાજાળિયા. અને કીધું વિડીયોમાં આવવા જ હરખાય એટલે કીધું ઘડી ઉભા રહીને આપણે બનાવી નાખીએ. અને જોઈ લે અહીંથી પાટણો થાય છે 12 કિલોમીટર. અહીંથી થાય છે પાટણો ખાલી 12 કિલોમીટર અને આપણે જવાનું છે ભાદાજાળિયા. જોઈ લ્યો મિત્રો, આપણે ભાદાજાળિયા પૂગી ગયા છીએ અને અત્યારે થયા છે 3. હમણાં મિતેશભાઈ આવે પછી જ આવી એમની વાડી બાજુ. આપણે જોઈ લ્યો, આ છે ભાદાજાળિયાનું બસ સ્ટેન્ડ. હમણાં આવે ને પછી જ આવીએ આપણે. જોઈ લ્યો મિત્રો, મિતેશભાઈ ભેગા થઈ ગયા છે અને એમની પાછળ આપણે ગાડી લઈને હેલા જ આવી છીએ વાડીએ. જો આ ભાઈ આગળ હેલા જાય છે ને આપણે તેમની વાડીએ જવાનું છે. જોઈ લ્યો મિત્રો, તેમનો કપા છે ને આપણે તેમની વાડીએ પૂગી ગયા છીએ અત્યારે. ભાઈ હાલો મીડા પછી પાછા. હાલો ભાઈ, આપણે વિડીયો બની ગયો છે અને હવે જાવી પાછા ઘરે. આપણે ભાઈ બંધો વિડીયો બનાવી લીધો, હવે નીકળી ગયા છીએ ત્યાંથી આપણે પાછા ઘર બાજુ. આ તોલો મળીએ પછી.